6 કલાકની અંદર એટલે કે 6 વાગ્યા સુધી આપણે આજનું અર્નિંગ કેટલું થાય છે? 6 સાડા 6 સુધી લાસ્ટ કામ કરવાના છીએ. તો આપણે પહેલી વાર જ આવ્યા છે ભરી નાખ્યો રિક્ષામાં. ખબર નહીં શું છે, કંઈક ટ્રાન્સમીટર છે. હેલો ફ્રેન્ડ્સ, આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. ને આપણે આવી ગયા છે તો ચાંસરા. તો ફ્રેન્ડ અત્યારે વાગી ગયા છે 1:12. જો તો ફ્રેન્ડ આપણે આજે જોવાના છે કે 6 કલાકની અંદર એટલે કે 6 વાગ્યા સુધી આપણે આજનું અર્નિંગ કેટલું થાય છે? 6 સાડા 6 સુધી લાસ્ટ કામ કરવાના છીએ. અને જોઈએ આજનું અર્નિંગ કેટલાની અર્નિંગ થાય છે. કારણ કે આજે આપણે થઈ ગયું છે લેટ, બરાબર. એટલે આપણે અત્યારે બુકિંગની રાહ જોઈએ છીએ. આપણે અત્યારે પોર્ટલમાં પહેલી બુકિંગ મળી ગઈ હતી, તો આપણે આવી ગયા હતા લોકેશન ઉપર. અને આપણે જવાનું છે કોબા. તો સામાન આવ્યો નહીં, સામાન આવ્યા પછી ખબર પડે શું લઈ જવાનું છે. તો પહેલી બુકિંગ આપણે કોબાની આવી ગઈ છે બાઈજીપુરા. ફ્રેન્ડ સામાન તો આવી ગયો છે. આ 2 બોક્સ લઈ જવાના છે, આરો ના કંઈક છે. તો આપણે જઈએ, પેલા જોઈ લઈએ કેટલા કિલોમીટર જવાનું છે. ફ્રેન્ડ આપણે જવાનું છે 11 કિલોમીટર બાઈજીપુરા. તો જઈએ. ફ્રેન્ડ આપણે આવી ગયા હતા અત્યારે અહીંયા સોસાયટીમાં. અને સામાન તો અહીંયા આપણે ડ્રોપ કરી નાખ્યો, આ ભાઈને આપી દીધો અંદર. આનું બિલ આવ્યું હતું આપણને 171 રૂપિયા. તો એન્ડ કરી નાખ્યા બુકિંગ અને જઈએ આપણે નેક્સ્ટ બુકિંગ માટે. અત્યારે આપણે હતા બાઈજીપુરા. જોઈએ અહીંયા કોઈ બુકિંગ આવી જાય તો. અત્યારે વાગી ગયા છે 2:30 થઈ ગઈ છે. અને આપણને પોર્ટલમાં આવી બુકિંગ આવી હતું. આ સામાન લઈને જવાનું છે. સામાન તો કમ્પ્લીટ કરી નાખ્યું. ફ્રેન્ડ 11 કિલોમીટર જવાનું છે આપણે વાવોલ. તો જઈએ. કંઈક ટાઈસ ના દાણા જેવું છે. ને અત્યારે આપણે છીએ પીડીપીયુ. આપણે આ જગ્યાએ તો દરરોજ નીકળીએ છીએ, પણ આ રસ્તે આપણે પહેલી વાર જ આવ્યા છે. વાવોલ નો અંડરબ્રિજ છે. અત્યાર સુધી કેવો બનાવ્યો આપણને તો કઈ ખબર હતી નહીં. આ પહેલી વાર આપણે અત્યારે અંદર આવ્યા છીએ. આ એક બમ બી બનાવ્યું તો અહીંયા તો. આ બુકિંગ કમ્પ્લીટ કરી નાખી આપણે. અને આપણે આવી ગયા તો વાવોલ. આનું ભાડું આવ્યું 180 રૂપિયા જેવું. ફ્રેન્ડ અહીંયા છે આપણે અત્યારે વાવોલ છીએ. આ બુકિંગ તો એન્ડ કરી નાખીએ. અને અહીંયા તો બુકિંગ તો મને લાગતું અહીંયા પડે એવું. તો આપણે જઈશું સેક્ટર 28 સાઈડ, 25 સાઈડ જઈશું. અત્યારે 4 વાગી ગયા છે અને આપણે અત્યારે પોર્ટલમાં બુકિંગ આવી ગયું હતું. તો આપણે આવ્યા હતા પિકઅપ કરવા માટે. અહીંયા જોઈએ શું સામાન લઈને જવાનું છે. અંદર તો બોલાવી દીધા, અંદર આવી ગયા. આ સામાન આપણે લઈને જવાનું છે. ભરી નાખ્યો રિક્ષામાં. ખબર નહીં શું છે, કંઈક ટ્રાન્સમીટર છે. હા તો ભાઈ બહુ ભારે છે. હા મોટું હશે, એ બહુ ભારે છે. આપણે જવાનું છે પખવાડા. એન્ડ આપણે અહીંયાથી જવાનું છે 32 કિલોમીટર જેવું થાય છે. 1 કલાક બતાવે છે. તો આપણે નીકળીએ. આ ટોટલ 14 ટ્રાન્સમીટર જેવું જે બી હોય 14 નન છે, પણ એનું વજન બી છે. આપણે અહીંયા લોકેશન ઉપર પહોંચી ગયા. સામાન બી ઉતારી દીધો અહીંયા. નાનું બુકિંગ હજી અમે તો બહુ વાર લાગશે. હજુ ગાડી જોઈ નહીં કેટલું આવ્યું છે. ફ્રેન્ડ આ બુકિંગમાં આપણને ભાડું આવ્યું છે 463 રૂપિયા.
બુકિંગ કરી નાખીએ એન્ડ 17 વાગી ગયા છે, સાંજના 5:14 થઈ ગઈ છે અને આપણે ટોટલ અર્નિંગ કરી છે 899, એટલે કે 800 રૂપિયા જેવું અર્નિંગ કરી છે. તો 6 વાગવા હજી જોઈએ કોઈ બુકિંગ આવે એની રાહ જોઈએ છીએ. અત્યારે 5:30 જેવું થઈ ગયું, મતલબ 6 વાગી જવા આવ્યા છે ને આપણે અત્યારે ક્વાર્ટરમાં બુકિંગ આવી છે. તો સામાન લેવા માટે આવ્યા છે. સામાન તો આપણે મૂકી દીધો. આ 2 બોક્સો લઈ જવાના, મોટા મોટા છે. તો જઈએ ચાંદખેડા. ફ્રેન્ડ્સ, આપણે અહીંયા જવાનું 22 કિલોમીટર, કઠવાડા થી માંડીને ચાંદખેડા જવાનું છે, જેનું ડિસ્ટન્સ 22 કિલોમીટર છે અને 39 મિનિટ બતાવે છે. તો 6 વાગ્યા 6 થી ઉપર બી ટાઈમિંગ થઈ જશે. કારણ કે જવાનું તો બાય 5, તો ફટાફટ નીકળીએ. બુકિંગ બી કમ્પ્લીટ કરી નાખી અને આ સામાન અહીંયા ડ્રોપ કરી નાખ્યો આપડે. અને અત્યારે વાગી ગયા છે 6:16 થઈ ગઈ છે અને આ બુકિંગ નું ભાડું 318 રૂપિયા આવ્યું. બુકિંગ કરી નાખી એન્ડ. ફ્રેન્ડ, આપણે અત્યાર સુધી 6 કલાકની અંદર આપણે કામકાજ કર્યું છે કંઈક 1192. તો આજે આપણે પોર્ટલમાં 4 બુકિંગો મારી છે. એક છે 167 ની, એક છે 175, એક 418 ની છે અને એક આપણે મારી 318 ની, 313 ની. તો ફ્રેન્ડ, આજે આપણે આટલા 4 બુકિંગમાં આપણે આજે 1100 નો ધંધો કર્યો છે 6 કલાકની અંદર. તો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા ખતમ કરીએ. નેક્સ્ટ વ્લોગ માટે લાઈક સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય, સી યુ.